બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસમાં પડેલા ભારે વરસાદના પગલે સૌથી મોટું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે। ડીસા તાલુકામાં 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ખેડૂતોના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં દામા ગામનું તળાવ ઓવરફ્લો થઈ જતા તમામ પાણી લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ્યું હતું, જેના કારણે લક્ષ્મીપુરા ગામના ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ મગફળીમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જેમ નદીનું પાણી વહેતું હોય તેમ આ ખેતરોમાં રસ્તાઓ પરથી પાણી આવી રહ્યું છે, જેના કારણે અહીંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં નદીની જેમ પાણી વહેતું થતાં દૂધ લઈને આવતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે અત્યારે પશુપાલકોને પોતાનું દૂધ ભરાવવા માટે દૂધ ડેરી સુધી જવું પડતું હોય છે, પરંતુ આ વરસાદી પાણી ખેતરોમાં થઈ પસાર થતું હોવાના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે હાલ તો આ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના પગલે પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે।